શ્રી સદાશિવ આશ્રમ અને શ્રી બલાતિબલા મહાશક્તિપીઠ મોટેરા અમદાવાદ ખાતે આવેલું એક પ્રાચીન અર્વાચીન આધ્યાત્મિક સ્થળ છે. આ આશ્રમ વર્ષ 1950થી ગુજરાતના અમદાવાદમાં મોટેરા મુકામે સ્થિત છે. આ એક અર્વાચીન શક્તિપીઠ છે કે જ્યાં રામાયણ કાળમાં મહર્ષિ વિશ્વામિત્ર ઋષિએ ભગવાન રામ અને લક્ષ્મણને જે બલાતિબલા મહાવિદ્યા પ્રદાન કરી હતી તેને પુનઃ સજીવન કરી છે. અતિ પવિત્ર શ્રી યંત્રાકાર અજોડ એક અદ્વિતીય એવી આ શક્તિપીઠની સ્થાપના અલૌકિક ઋષિ મંડળ અને રાજરાજેશ્વરી જગદંબાની આંતરપ્રેરણા મુજબ સ્વામી શ્રી સદાશિવે વર્ષ 1952માં કરી છે. જે વિદ્યા યમરાજાએ નચિકેતાને આપી હતી તે વૈશ્વાનર અગ્નિ વિદ્યાના આધારે અખંડ અગ્નિનું સ્થાપન અને અખંડ દીપ જ્યોતિ સહિતની રચના કરવામાં આવી છે. આ યજ્ઞશાળામાં ભૂપૃષ્ઠ કુંડાર્ક મેરુપૃષ્ઠ શ્રી યંત્રાકાર કુંડમાં વૈદિક મંત્રનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉચ્ચારણ સહિત જે પુરશ્ચરણ કરવામાં આવ્યા તેના ઉદ્દેશ આ છે: સ્વ પર કલ્યાણ સાધવા માટે ઉપયોગી થાય તેવા બલ, વીર્ય, વિદ્યા, બુદ્ધિ, શક્તિ આ 5 પ્રકારના બળની ઉપાસના કરી આપણો ભારત વર્ષ સર્વથા શક્તિ સંપન્ન થાય, અર્થાત આધિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક આમ 3 પ્રકારે શક્તિ સંપન્ન થઈને સમગ્ર વિશ્વને કલ્યાણ માર્ગમાં પ્રેરે, અગ્રેસર બને. શ્રી સદાશિવ સ્વામીજીનો જન્મ વર્ષ 1907માં બંગાળમાં થયો. માત્ર 25 વર્ષની ઉંમરે તેમણે ગૃહત્યાગ કરી ગુરુવર્ય શ્રી લક્ષ્મણગિરિજીની નિશ્રામાં યોગાભ્યાસ કર્યો. અંબાજીમાં માતાજીની નિશ્રામાં અનેક મંત્રોનું વિજ્ઞાન તેમણે પ્રાપ્ત કર્યું. પૂજ્ય સ્વામી શ્રી સદાશિવ જે પ્રખ્યાત અમદાવાદ શહેરના પ્રાચીન નીલકંઠ મહાદેવ એટલે કે દશનામી નિરંજની અખાડા અસારવામાં તેમના ગુરુશ્રી લક્ષ્મણગિરિજી મહારાજના સાનિધ્યમાં યોગ વિદ્યાઓ મેળવ્યા બાદ મંત્ર વિજ્ઞાનમાં અલૌકિક ગુરુમંડળની કૃપાથી વિભૂષિત થયા અને અમદાવાદના સાધકોની વિનંતીથી સન 1950માં જૂના મોટેરા ગામતળના પ્રાચીન મહાદેવમાં સ્થાયી થયા. ભારતીય વેદની વૈજ્ઞાનિક મંત્રોચ્ચારણ પદ્ધતિને કેન્દ્ર કરીને પ્રાણોપાસના અને શબ્દ બ્રહ્મ ઉપાસના દ્વારા જીવનને સત્યમ શિવમ સુંદરમમાં પરિણમિત કરવાના સચોટ ઉપાયો સમાજ અને સાધકોને ગુરુજીએ શીખવાડ્યા છે. જે ગામ આજથી લગભગ 600-700 વર્ષ પહેલા વસ્યું. આ ગામમાં અતિ પ્રાચીન મોટેશ્વર મહાદેવ તેમજ મહાકાલેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. વર્ષ 1952થી શરૂ કરવામાં આવેલ આ મહાશક્તિપીઠમાં ત્રિકાળ આહુતિ દ્વારા વેદ મંત્રોનો યજ્ઞ કરવામાં આવે છે. શ્રી સદાશિવ આશ્રમમાં બલાતિબલા મહાશક્તિપીઠની સ્થાપના તેમજ તેના ઉપક્રમે કરવામાં આવેલ પુરશ્ચરણ યજ્ઞ કાર્યો 1968થી 1971 સુધી અખંડ શ્રી બલાતિબલા મહાવિદ્યા મંત્રનું 1 કોટી મંત્રનું પુરશ્ચરણ, 1971થી 2002 સુધી 24 કરોડ ગાયત્રી મંત્રનું પુરશ્ચરણ, 2002થી 2016 સુધી એકાદશ મંત્રના આવર્તન, 2016થી 2022 શ્રી બલાતિબલા મહાવિદ્યા મંત્રનું દ્વિતીય 1 કોટી મંત્રનું પુરશ્ચરણ તેમજ 2022થી 24 કરોડ ગાયત્રી મંત્રનું દ્વિતીય પુરશ્ચરણ હાલ ચાલી રહ્યું છે. 1983માં સ્વામીજીના દેહ વિલય બાદ પણ અનેક અનુષ્ઠાનો ચાલી રહ્યા છે, જેનો હેતુ ભારત વર્ષના સર્વાંગી ઉત્કર્ષનો છે. અખંડ લોક કલ્યાણવ્રતી એવા શ્રી સદાશિવ સ્વામીજીએ વિશ્વના ધર્મો એક થઈને વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણાર્થે એક થાય એવા હેતુથી દરેક ધર્મના મુખ્ય મંત્રોની ઉપાસના સાધકો સાથે કરાવી છે. શ્રી બલાતિબલા મહાશક્તિપીઠના યજ્ઞ કાર્યોના પ્રારંભ, પૂર્ણાહુતિ તેમજ અનેક પ્રસંગોમાં અનેક સંત મહાત્માઓની ઉપસ્થિતિ તેમજ પીઠની મુલાકાત રહી છે. જગન્નાથ મંદિરના મહંત શ્રી રામહર્ષદાસજી, શ્રી રામ શર્મા આચાર્યશ્રી, મા આનંદમયી માશ્રી, શ્રી હનુમાન પ્રસાદ પોદ્દારજી, ક્રિયા યોગ ગુરુ પદ્મભૂષણ શ્રી એમ, ગદેથળના લાલબાબુ, શ્રી જગતગુરુ દ્વારકા પીઠાધીશ્વર સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીની દિવ્ય ઉપસ્થિતિ શ્રી બલાતિબલા મહાશક્તિપીઠની પવિત્ર ભૂમિમાં
પૂરી પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શ્રી નિશ્ચલાનંદ સરસ્વતીજીએ ગુજરાત રાજ્યમાં એકમાત્ર જગ્યા પસંદ કરી ડિસેમ્બર માસની તારીખ 14, 15 અને 16 એમ 3 દિવસનો નિવાસ કરી અનેક ધર્મપ્રેમી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. ત્રિદિવસીય આ ભવ્ય કાર્યક્રમમાં ધર્મસભા, સંગોષ્ઠી, વાર્તાલાપ તેમજ મંત્ર દીક્ષા આપી દૂર દૂરથી આવેલા ભક્તજનો ઉપર કૃપા વરસાવી હતી. બલાતિબલા મહાશક્તિપીઠ અને સદાશિવ આશ્રમની યજ્ઞશાળામાં થયેલા કરોડો મંત્રોના સ્પંદનોયુક્ત આ ભૂમિ વિશે ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી અને આ આદર્શ સંસ્થા વિશે ઉચ્ચ ભાવ સાથે સરકારશ્રીને તેના રક્ષણ માટે અપીલ કરી હતી. बलातिबला शब्दी महापीठ एक आदर्श संस्थान है. इसके ग्रहण का प्रयास शासन तंत्र न करे. माननीय श्री मोदी जी मेरी इस बात सद संदेह. हाँ, વેદ મંત્ર સાધના યજ્ઞ પરિપાટી સાથે ગાયના દૂધ ઘીની અનિવાર્યતા હોવાથી ગૌશાળાની સ્થાપના કરાવી ગૌ સેવા કરવા માટે પ્રેરણા આપી. શ્રી સદાશિવ પ્રજ્ઞા મંડળ ટ્રસ્ટ એ રજિસ્ટર્ડ સંસ્થા છે અને ચેરિટેબલ ટ્રસ્ટથી નોંધાયેલ છે. ટ્રસ્ટ દ્વારા પૂજ્ય સ્વામીજીના સ્વયંસ્ફુરિત લખાણો, પત્રો અવારનવાર પ્રકાશિત કરવામાં આવે છે. આ માહિતી આપતી દસ્તાવેજી ફિલ્મ બનાવવાનો માત્ર એક જ ઉદ્દેશ છે કે તાજેતરમાં માનનીય સરકારશ્રી દ્વારા વિભિન્ન કારણોસર આ આશ્રમની દિવ્ય તપોભૂમિને સંપાદિત કરવાના પ્રયત્ન શરૂ થયેલ છે. આશ્રમ યજ્ઞશાળામાં 72 વર્ષથી અખંડ અગ્નિ સહિત શક્તિપીઠમાં ત્રિકાળ વેદ મંત્રોની આહુતિ દ્વારા આશ્રમના કણકણમાં દિવ્ય વૈદિક મંત્રોના સ્પંદનો ગૂંથાયેલા છે. આ પવિત્ર વાતાવરણથી રક્ષિત તપસ્થલી જે અચલ છે અને શક્તિપીઠ છે. સનાતન ધર્મની ધરોહર જેવા આ સ્થાનની રક્ષા કરવી તે મહાપુરુષો અને પ્રત્યેક ભારતીયની ફરજ જ નહીં પરંતુ જવાબદારી પણ છે. ભારત વર્ષ અને તેના રક્ષકોને શક્તિ પ્રદાન કરી રહેલ આ સંસ્થાના રક્ષણ માટે આપશ્રીના સાથ સહકારની અપેક્ષા છે. આ આશ્રમની રક્ષા કરવા જરૂરી માર્ગદર્શન આપવા તથા આશીર્વચન મેળવવા અમોને રૂબરૂ તક આપવા વિનંતી છે.